વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આપ સર્વ હરિભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહિનાનો આજે 26મો દિવસ અને 26મા દિવસની કથા આપ સર્વની સામે હું લઈને આવ્યો છું કે નબળી છાયા જેવું જીવતર સાવ જ ખાલી ખમ. નબળી છાયા જેવું જીવતર સાવ જ ખાલી ખમ. એક ખુશીની સામે અહીંયા હજાર આવે ગમ. આ સંસારનું જીવન એવું છે કે જ્યારે આપણે પરમાત્માને ભૂલી અને કોઈ પણ કાર્યો કરતા હોય ત્યારે જે નબળી છાયા હોય એના જેવું આ જીવતર છે. એક ખુશી આપણા જીવનમાં આવતી હોય તો એ ખુશીની સામે ઘણા બધા એવા ગમ પણ આવી જતા હોય, છતાંય જીવન તો આપણે જીવવું જ પડશે. એના વગર કોઈ છૂટકો નથી, કોઈ આધાર નથી. પરમાત્માએ આપણને આ જગતમાં મોકલ્યા છે તો કંઈક એવું કાર્ય છે, એ કાર્યને પૂર્ણ કરવા માટે જ મોકલ્યા છે. સ્વના કલ્યાણ માટે મોકલ્યા છે. આપણે સ્વનું કલ્યાણ ભૂલી અને સાંસારિક પ્રવૃત્તિમાં સંસારનું કલ્યાણ એટલે કે ગૃહસ્થ જીવનની મોહમાયામાં પડી ગયા છે. સંતાનના કોઈ પણ દુઃખો હોય તો એ દુઃખો આપણા દુઃખો લાગે, પતિનું દુઃખ આપણું દુઃખ લાગે, પત્ની હોય તો પતિનું દુઃખ લાગે ને પતિને પત્નીનું દુઃખ પોતાનું લાગે. આમ સંસાર તો દુઃખોથી જ ભરેલો છે અને જે એના ક્ષણિક જે કંઈ પણ આપણને સુખો મળે છે એ સુખથી આપણે આનંદિત થઈએ છીએ અને ક્ષણિક જે કંઈક દુઃખો આવે છે દુઃખથી આપણે ભયભીત થઈએ છીએ. આમ સંસાર ચાલ્યા કરે છે. પણ આ સંસારની અંદર જે કંઈ પણ આપણને પ્રાપ્ત થયું છે એ બધું ઈશ્વરની કૃપાથી મળ્યું છે અને જે પણ કંઈ કરશે ઈશ્વર જ કરશે અને એ સારું કરશે. જો આવો વિચાર રાખી અને જીવન જીવીએ તો આપણે સારું જીવન જીવી શકીએ. પણ જો કંઈ પણ મળ્યું એમાં આપણે સંતોષ રાખ્યા વગર જીવન જીવીએ તો ઘણા બધા દુઃખી થઈએ. ભગવાન શ્રી રામ છે એ તો સ્વયં પરમાત્મા હતા, ભગવાન નારાયણનું જ સ્વરૂપ, છતાં એમને મર્યાદા પુરુષોત્તમ તરીકે જન્મ લીધો. ભગવાનને એમ થયું કે આ જગતની અંદર માનવ જે રીતે જીવન જીવતો હોય એવી રીતે જ મારે જીવવું છે. મારે મારી પ્રભુતાઈ કોઈ બતાવી નથી. જે કંઈ પણ જીવનમાં સુખો મળે, દુઃખ મળે, બધું જે રીતે માનવને મળે એ જ રીતે માનવ થઈને મારે જીવન જીવવું છે. એટલે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય કે જે માનવના ગુણ હોય અને માનવ કેટલો મહાન થઈ શકે, એના ગુણોને જો આગળ વધારે તો એના જીવનમાં કેટલીય પ્રગતિ કરી શકે. એ ભગવાન શ્રી રામે એમનું જીવન જીવી અને આપણને બતાવ્યું કે રાજાનો રાજકુંવર હોય અને રાજ્ય અભિષેક થવાનો હોય અને ભગવાન શ્રી રામ ગાદી ઉપર બેસવાના હોય અને એક જ રાતમાં આખું પાસું પલટાઈ જાય અને ખબર પડે કે ભાઈ હવે રામજીને તો ગાદી ઉપર નહીં પણ એમને વનમાં જવાનું છે, તો સહેજ પણ ક્ષોભ કર્યા વગર માત્ર ને માત્ર પિતાજીના વચન માટે ગાદીનો ત્યાગ કરી અને સવારે સૂર્ય ઉદયે તો ભગવાન વનમાં નીકળી જાય છે. વનમાં પણ જઈ અને વનના બધા જ નીતિ નિયમો પ્રમાણે રહે છે. વનની અંદર તો બધા કેવા કાંટાઓ હોય, પથ્થરો હોય, કંકણો હોય, એ ઉઘાડા પગે ચાલે છે ને ઉઘાડા પગની અંદર છાલાઓ પણ પડી જાય છે. પણ એ મનુષ્ય જેવું જીવન વ્યતીત કરે છે અને મનુષ્ય જેવું જીવન વ્યતીત કરી અને એક મનુષ્યમાં આદર્શ સ્થાપે છે કે જીવનમાં સુખ અને દુઃખ એ તો છાંયડી છે, આવવાની અને જવાની, પણ કોઈ પણ પરિસ્થિતિની અંદર તમારું મન ક્યારેય ના ડગવું જોઈએ. જે પરિસ્થિતિ તમને મળી છે એ પરિસ્થિતિનો તમે સહર્ષ સ્વીકાર કરી અને ચાલો. અરે આજે ભગવાને તમને ભૌતિક સુખો, આનંદ બધું અદ્ભુત આપ્યું છે અને અપાર આપ્યું છે, પણ કાલે તમારી પાસે ના હોય તો તમારું શું લૂંટાઈ ગયું? તમે આ સંસારમાં શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના છો કે તમારે એનું દુઃખ કરવું પડે? તમારી પાસે જે છે, તમારી પાસે જે માયા અને મૂડી છે એ તો તમારા સદકર્મો છે. માટે સદકર્મો જે છે એ ગુણોને પ્રબત કરો અને એ ગુણો પ્રમાણે તમે તમારું જીવન ચલાવશો તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. આ જે છે એ ભગવાન શ્રી રામે આપણને જીવન જીવતા શીખવાડ્યું છે. આવી જ એક કથા લઈ અને હું તમારી સામે આવી રહ્યો છું. આ કથા જે છે એ કાશ્મીરના એક બ્રાહ્મણની છે. કાશ્મીર નગર જે અત્યારે આપણે જમ્મુ અને કાશ્મીર કહીએ ને એ જ કાશ્મીર. કાશ્મીરની અંદર
એક બ્રાહ્મણ રહે, એ બ્રાહ્મણજીની અટક જે છે એ શર્માજી, શર્મા ઉત્તરાખંડમાં જાઓ એટલે શર્મા નામના બ્રાહ્મણ તમને છે ને એ વધારે જોવા મળે. અને આ બ્રાહ્મણનું નામ હતું ધર્મ શર્મા. આ ધર્મ શર્મા નામનો બ્રાહ્મણ એમની ધર્મપત્ની સુશીલાના સાથે પ્રેમથી જે છે એ નગરમાં વસવાટ કરતા અને ખૂબ પ્રેમથી નગરમાં રહેતા હતા. અને ધીમે ધીમે યુવા અવસ્થા ગઈ એટલે વૃદ્ધાવસ્થા આવવા લાગી. ત્યાં સુધી ધન સંપત્તિ વૈભવ બધું બ્રાહ્મણ જોડે ખૂબ સારું, પણ આ બધું હોવા છતાં એમને સંતાનની ખોટ. પણ ભગવાનની ભક્તિ આરાધના એટલી કરે અને કોઈ દિવસ ભગવાન પાસે એમને સંતાનની પણ માંગણી નથી કરી. એટલા સદવૃત્તિવાળા. એમને એમ થાય કે ભગવાને આપણા નસીબમાં લખ્યું હોય તો સંતાન મળશે, નહીં લખ્યું હોય તો ભગવાનની ભક્તિ કરતાં કરતાં પ્રેમથી ભગવાનના ધામમાં જઈશું. આવી વૃત્તિવાળા. ઘણો સમય થયો અને વૃદ્ધાવસ્થા આવવાની શરૂ થઈ. એવા સમયમાં ભગવાને એમની સામું જોયું, અને જોયું એટલે એવું જોયું કે એમના જે ધર્મપત્નીને જે ગર્ભ રહ્યો, અને ગર્ભથી એક નહીં પણ બે રાજકુમાર જેવા બ્રાહ્મણ પુત્રો ઉત્પન્ન થયા. એટલે તો બ્રાહ્મણના ઘરે તો આમ અપાર શ્રદ્ધા ભગવાન પ્રત્યેની હતી, એટલે એને તો કંઈ ખુશીનો પાર ના રહ્યો. અને જ્યારે કોઈ પણ સગા સંબંધી બહુ સારી વૃત્તિવાળા હોય અને કોઈ પણ નાના મોટા પ્રસંગમાં પણ બધા સગા વાલા હોય, ઈષ્ટ મિત્રો હોય, બધાને યાદ કરીને ચાલતા હોય. એના ઘેર કોઈ પારણું ના બંધાવ્યું હોય તો એનું દુઃખ કેટલાને હોય, બધાને હોય. અને બધા એમના માટે પણ અલગ અલગ પ્રકારની કંઈક બાધાઓ રાખી હોય કે ભાઈ આમના ઘેર પારણું બંધાય તો સારું, તો હું આ બાધા એમના માટે રાખું છું. આ જગતની અંદર તમે સારા કર્મ કરો, સારી તમારી ભાવના હોય અને સદવૃત્તિથી રહો તો તમારા માટે મંગલ કામનાઓ બીજા પણ કરતા હોય. પણ જો તમે દુર્વૃત્તિથી રહો અને તમારામાં એવા અવગુણ હોય તો સગા ભાઈ બહેન હોય અથવા તો સગા સંબંધી જે પોતાના કહેવાતા હોય એ પણ તમારું ના સાંભળે. અને તમારા માટે એવા લોકો, તમારા જે સગા સંબંધી ઈષ્ટ મિત્રો એ તમારા માટે કોઈ મંગલ કામના ના કરે. પણ ઘણીવાર તમારા સદકર્મો એવા હોય કે સગા સંબંધીથી દૂર ઈષ્ટ મિત્રો હોય એ પણ તમારા માટે મંગલ કામના કરે. એટલે આવી રીતે ઘણા વર્ષો પછી જ્યારે આ રીતે આ બ્રાહ્મણ દેવના ત્યાં પારણું બંધાય છે, ત્યાં તો બ્રાહ્મણ દેવના જેટલા પણ યજમાનો હોય છે બધા ખુશ થઈ જાય છે. એમને એમ થાય છે કે આ બ્રાહ્મણ દેવ તો એટલા કર્મકાંડની અંદર વિદ્વાન છે, અને બ્રાહ્મણ તો એમના જ્ઞાનનું તેજ અમારા ઉપર જે પસરી રહ્યું છે, તો અમારા કુળ પરિવારમાં એમનું જ્ઞાન પ્રવૃત્ત રહે એના માટે ભગવાને એમના સામું જોયું અને એમને સંતાન પ્રાપ્ત કરાવ્યું છે. કારણ કે બ્રાહ્મણના ત્યાં તો દીકરો આવે એટલે કેટલા બધા ખુશ થાય. એક બ્રાહ્મણનો જન્મ થાય એટલે સૂર્યદેવ ખુશ થાય. સૂર્યદેવને એમ થાય કે એક બ્રાહ્મણનો જન્મ થયો છે, રોજ સવારે ઉઠીને મને અર્ધ્ય આપશે. એક બ્રાહ્મણના ત્યાં બ્રાહ્મણનો જન્મ થાય એટલે યજ્ઞનારાયણ ખુશ થાય, અને યજ્ઞનારાયણને એમ થાય કે આ બ્રાહ્મણ દેવનો જન્મ થયો છે અને યજ્ઞ કરાવી અને યજ્ઞ પૂર્તિ થશે. દેવો પણ ખુશ થાય કે યજ્ઞ થશે, અને યજ્ઞ દ્વારા જે આપણે યજ્ઞમાં આહુતિ આપતા હોય ને, એટલે એનાથી એ દેવો જમતા હોય. એટલે એક બ્રાહ્મણનો જન્મ થયો છે, એ યજ્ઞમાં આહુતિ અપાવશે અને અમને બધા દેવોને જમાડશે. આવી રીતે બ્રહ્મા ખુશ થાય કે બ્રાહ્મણનો જન્મ થયો છે, એટલે સર્જનના કાર્યોની અંદર આ સમાજની અંદર સારા સારા કાર્યો કરી મેં સૃષ્ટિનું જે આ સર્જન કર્યું છે એ સર્જનની અંદર બ્રાહ્મણ દેવ એમનું યોગદાન આપશે. એક બ્રાહ્મણનો જન્મ થાય એટલે ભગવાન નારાયણ ખુશ થાય કે બ્રાહ્મણ જે છે એ પૂજા પાઠ અને આરાધન કરી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરાવી મારો મહિમા ગાઈ અને આ પ્રજા છે, પ્રજાને પ્રજા વત્સલ જે કે રાજા છે, રાજાને અને આખી જે પ્રજા છે પ્રજામાં સદગુણ અને સારા કર્મો જે છે એ ફેલાવશે. અને એક બ્રાહ્મણથી દેવાધિદેવ મહાદેવ પણ ખુશ થાય કે બ્રાહ્મણનો જન્મ થયો છે તો મારા ઉપર શિવાલય ઉપર જળ ચડાવશે, મારી રુદ્રી થશે. આમ બ્રાહ્મણના જન્મ થવા માત્રથી જો આખું દેવલોક ખુશ થતું હોય તો માનવો તો કેમ ખુશ ના થાય? કારણ કે જે કંઈ પણ જ્ઞાન એમને પ્રાપ્ત થવાનું છે એ બ્રાહ્મણ દ્વારા તો થવાનું છે. બ્રાહ્મણ દ્વારા જ એને સદવૃત્તિ અને સનાતન ધર્મનું જ્ઞાન મળવાનું છે. અનેક પેઢીઓની પેઢીઓ જે કહેવાય સતયુગ ગયું, ત્રેતાયુગ ગયું, દ્વાપર ગયું અને આજે કળિયુગ આવ્યો, તો કળિયુગની અંદર પણ જો ધર્મની ધોરી
મજબૂત રીતે પકડી અને આજની તારીખમાં પણ આ સમાજને જો કોઈ જ્ઞાન પ્રદાન કરતું હોય તો એ સનાતન ધર્મનું જ્ઞાન એ બ્રાહ્મણ જ પ્રદાન કરે છે. અને બ્રાહ્મણના જન્મથી કોણ ખુશ ના થાય? એટલે આવા બ્રાહ્મણના ત્યાં આ જે 2 દીકરાઓનો જન્મ થયો છે, બધા જ યજમાનો ખુશ થયા છે. કંઈક ને કંઈક સારી એવી દાન ભેટ લઈ બ્રાહ્મણના ઘરે આવે અને બ્રાહ્મણને અર્પણ કરે. બ્રાહ્મણના કુમારો ધીમે ધીમે મોટા થાય છે અને એમના યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે છે. યજ્ઞોપવિત સંસ્કાર થાય એટલે બંને બ્રાહ્મણ પુત્રો છે એ વેદમાતા ગાયત્રીના ઉપાસનમાં લાગી ગયા છે અને સાથે સાથે પિતાની જે પ્રમાણે શીખવાડે એ પ્રમાણે મંત્રો વગેરે શીખી અને વિદ્યા પ્રાપ્તિમાં લાગી ગયા છે. થોડો સમય થયો એટલે બન્યું એવું કે આ બ્રાહ્મણના બંને પુત્રો જે છે બીમાર પડે છે અને એવા બીમાર પડે છે કે ઘણા બધા મંત્રો કરવા છતાં, ઘણું બધું તપ અર્પણ કરવા છતાં આ બંને પુત્રો જે છે એ સાજા થતા નથી. એમના માટે વૈદ્ય અને હકીમો પાસે જઈ અને ઘણી બધી દવાઓ કરવામાં આવે છે, પણ એ સાજા થતા નથી. એટલે બ્રાહ્મણ દેવને એમ થયું કે આ રાજાના જે રાજવૈદ્ય હોય અથવા તો રાજાના જે સેવકો હોય એ કંઈક જાણતા છે, એટલે હું આ વાત જઈ અને રાજાને કરું. એટલે આ બ્રાહ્મણ અને એમના ધર્મપત્ની રાજસભામાં રાજાને મળવા આવે છે. રાજાને મળવા આવે છે અને રાજાને કહે છે કે હે રાજન, ભગવાને ઘણા સમય અને ઘણા વર્ષો પછી અમારી સામું જોયું છે. અમને દેવરૂપ જેવા 2 દીકરા આપ્યા છે, પણ આ બંને દીકરાઓ હમણાંથી એવા બીમાર થઈ ગયા છે કે અમે ગમે એટલું એમના માટે દવા કરીએ પણ સાજા થતા જ નથી, પથારી છોડતા જ નથી. માટે હે રાજન, તમારા રાજવૈદ્ય કંઈ આવો ઉપાય જાણતા હોય કે આ મારા દીકરાનું કલ્યાણ કઈ રીતે થઈ શકે તો કૃપા કરી અને અમને કહેવાની કૃપા કરો. હવે આ જે ચર્ચા જ ચાલતી હતી ત્યાં એવા સમયની અંદર જ એક ઋષિમુનિ જે છે એ ત્યાં આગળ પધારે છે અને એ જે ઋષિમુનિ હોય છે એમનું નામ બહુ સારું છે. એ ઋષિમુનિ ત્યાં આગળ પધારી અને રાજાને કહે છે કે હે રાજન, તમારા નગરની અંદર આ જે બ્રાહ્મણ દેવ આવી કામના લઈને આવ્યા છે તો એમને પૂરી કરવી તમારી ફરજ છે. એ ઋષિનું નામ છે ગાલવ ઋષિ. ગાલવ ઋષિ જે છે એ જ્યારે આવતા જોવે છે ત્યારે રાજા પણ એમને નમન કરે છે, બધા જેટલા પણ મંત્રી હોય છે એ પણ નમન કરે છે અને બ્રાહ્મણ દેવ પણ એમને નમન કરે છે. ઉચ્ચ ગાદી ઉપર ગાલવ ઋષિને બેસાડવામાં આવે છે અને બધા આખી સભા જે છે એ ચિંતિત જોઈ એટલે ગાલવ મુનિ જે છે એ પૂછે છે કે રાજન, તમે શાની ચિંતામાં છો અને આ બ્રાહ્મણ દેવ અને આ બ્રાહ્મણ કન્યા અહીંયા કેમ આવી છે? એટલે રાજા જે કહે છે કે હે મહાઋષિ, એક સારા સમયે તમારું આગમન થયું છે. આ બ્રાહ્મણ દેવના કોઈ સારા સદકર્મો છે કે આ સદકર્મો જે અહીંયા એમના દીકરાઓ બીમાર પડ્યા છે અને એના માટે અહીંયા આવ્યા છે ને એનો માર્ગ શોધવા માટે અહીંયા આવ્યા છે ને એવામાં તમારું આગમન થયું છે. એટલે હવે આનો રસ્તો તમે જ કરો. એટલે જે બ્રાહ્મણનો સર્વ વૃત્તાંત હતો એ બધો ગાલવ મુનિને કહી બતાવે છે. એટલે ગાલવ મુનિ બધો વૃત્તાંત સાંભળી અને પોતે સમાધિ ચઢાવીને બેસે છે અને સમાધિ ચઢાવીને બેસે અને જોવે છે કે આ બ્રાહ્મણના દીકરા કઈ રીતે સાજા થાય. ત્યારે ગાલવ મુનિએ જોયું અને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, જે કોઈ પણ સ્ત્રી આજે આખા રાજાના નગરમાં જે કોઈ પણ સ્ત્રીએ પુરુષોત્તમ માસ જે છે એ પુરુષોત્તમ માસ એકનિષ્ઠ ભાવથી કર્યો હોય, સાથે સાથે નદીએ નાવા ગઈ હોય, સાથે સાથે કાંઠા ગોળની કથાઓ સાંભળી હોય, એની સાથે ગૌ માતાની સેવા કરી હોય અને ગૌ માતાને સારો ઘાસચારો નાખી અને ગૌ માતાની સેવા કરી હોય, સાથે સાથે સત્ય વ્રતનું પાલન કર્યું હોય, જુઠ્ઠું ના બોલી હોય અને હંમેશા પતિ પારાયણ રહી પતિની સેવામાં જ પોતાનું જીવન કાઢ્યું હોય, આવી એકનિષ્ઠ પતિ ભક્ત જે સ્ત્રી હશે, કોઈ પણ પ્રકારનું પાપ ના કર્યું હોય એવી સ્ત્રી, જેનામાં સર્વ ગુણ સંપન્ન હશે એવી સ્ત્રી હાથની અંદર ગંગાજલ લઈ અને એનો જે પુણ્ય છે એ પુણ્યનો માત્ર 1 દિવસ જે છે અથવા તો એના પુણ્યની શક્તિના પ્રતાપે તમારા દીકરા જે છે એને સાજા કરી શકશે. એટલે આવું જે છે એ જ્યારે ગાલવ મુનિએ કહ્યું ત્યારે જે રાજા છે રાજાએ નગરની અંદર ઢંઢેરો પીટાવ્યો
અને રાજાએ કહ્યું કે આવી કોઈ પણ સ્ત્રી જો હોય, જે બધું ઋષિમુનિએ કહ્યું હતું, ગાલવ મુનિએ એ પ્રમાણે ઢંઢેરાની અંદર કહેવરાયું કે નગરની અંદર કોઈ એવી પતિવ્રતા સતી સ્ત્રી હોય કે જેને એકનિષ્ઠ ભક્તિથી અધિક મહિનાનું શ્રવણ કર્યું હોય, પુરુષોત્તમ મહિનો સેવ્યો હોય અને એકનિષ્ઠ ભક્તિથી નદીએ નાવા ગઈ હોય, સ્નાન કર્યું હોય, સાથે સાથે ગૌ સેવા કરી હોય, ભગવાનની કથાઓ સાંભળી હોય અને સાથે સાથે સત્યવ્રત ધર્મનું પાલન કર્યું હોય, કોઈ પણ પ્રકારનું પાપ ના કર્યું હોય, જો આવી સ્ત્રી હોય એ પોતાનું પુણ્ય અર્પણ કરે તો આ બ્રાહ્મણ દેવના જે 2 પુત્રો બીમાર છે એ સાજા થઈ જશે અને એને રાજા તરફથી ઇનામ આપવામાં આવશે. બધા નગરમાં ઢંઢેરો પીટ્યો, પણ આ તો સતીત્વતાની વાત આવે, આ તો કોઈ ખાવાની તો વસ્તુ હતી નહીં, આ તો સતીત્વતાની વાત, પુણ્યની વાત, અને પુણ્યના કર્મો તો જેને અર્ચિત કર્યા હોય એવા વ્યક્તિ જ ફળ આપી શકે ને. હાલની તારીખમાં પણ જો મોટામાં મોટું નગર હોય, અમદાવાદ જેવું નગર હોય, રાજકોટ જેવું મોટું નગર હોય, ભાવનગર જેવું મહાનગર હોય કે પછી સુરત જેવું કે મોટા મોટા મહાનગરો, આખા ભારતના ગુજરાતના જે પણ પાટનગરો કે મહાનગરો છે એની અંદર પણ જો આવો ઢંઢેરો પીટાવીએ તો એની અંદરથી સદભક્તિવાળા કેટલા મળે, અને આવું તપ કરવાવાળા અને આટલું પુણ્ય અર્ચિત કર્યું એવા તમને કેટલા મળે? એ નહીં અંશે જ મળે. બધા જો એ ભક્તિને પાર ના કરી શકે, કારણ કે ભગવાનની માયાનું સ્વરૂપ એવું છે કે ભગવાન જેને ધારે એને જ ભક્તિ અર્પણ કરે. કોઈ ભક્તિના માર્ગ ઉપર ચાલવા માંગે તો પણ જો ભગવાનની કૃપા ના હોય તો એ ભક્તિના માર્ગ ઉપર ના ચાલી શકે. પણ ભગવાનની જ્યાં કૃપા થાય ત્યાં ભક્તિનો માર્ગ એનો સરળ થઈ જાય. એટલે આખા નગરમાં ઢંઢેરો પીટ્યો પણ કોઈ આવું મળ્યું નહીં. અને આવું કોઈ વ્યક્તિ ન મળવાથી, કોઈ સ્ત્રી એવી ન મળવાથી રાજા પણ નિરાશ થઈ ગયો, બ્રાહ્મણ પણ નિરાશ થઈ ગયા અને બ્રાહ્મણના ધર્મપત્ની હતા એ પણ નિરાશ થઈ ગયા. પણ ધીમે ધીમે આ તો વાત વાયરે ફેલાય. આ વાત જ્યાં જ્યાં નગરોમાં અને રાજાની જ્યાં આખી સીમા હતી એ બધી જગ્યાએ ફેલાવા લાગી. ત્યાં વનની અંદર એક ભીલબાઈ રહે, એ લાકડા વેચી અને પોતાનું ગુજરાન ચલાવે અને પોતાના કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરે. ભગવાનની દયાથી એને પતિ હતો, સંતાનો હતા. આમ આ ભીલબાઈ જે હતી એ પતિવ્રતા સ્ત્રી હતી અને પ્રતિવ્રત ધર્મનું પાલન કરતી હતી. એટલે એની કાને જ્યારે વાત આવી ત્યારે ઇનામની વાત તો સાઈડમાં રહી. એમને થયું કે ઇનામ તો આપણે કંઈ જોઈતું નથી, પણ જો આપણી સદભક્તિથી આ બ્રાહ્મણના દીકરાઓ સાજા થઈ જતા હોય તો મારામાં એકનિષ્ઠ ભક્તિ છે અને મેં ભગવાનનું ખૂબ જ ભજન યજન કર્યું છે અને ભગવાનની એકનિષ્ઠ જે છે એ પુરુષોત્તમ માસ મેં કર્યો છે અને પુરુષોત્તમ મહિનો જે આ પ્રમાણે વ્રત અને નિયમ બતાવ્યા છે એ જ પ્રમાણે મેં કર્યો છે. એટલે તરત જ એ ભીલબાઈ છે એ રાજા પાસે જાય છે. રાજા પણ એ બેનને જોવે છે એટલે તરત જ ખુશ થઈ જાય છે. રાજા જોવે છે કે આખા નગરમાં એક આ બેન એવી મળી કે જેને આવી રીતે ભગવાનની ભક્તિ કરી હોય. એટલે રાજાને પણ થોડું કુતૂહલ થાય છે કે ખરેખર વાસ્તવમાં આ એકદમ ગરીબ ઘરની છે અને આવી સેવા એને કરી હશે અને આટલું પુણ્ય એને પ્રાપ્ત કર્યું હશે. એટલે રાજાને પણ જાણવાની ઈચ્છા થાય છે, કારણ કે આમ તો રાજા હોય છે ને એમના ધર્મપત્ની પણ હોય છે અને રાજાના નગરમાં તો રાજાના મંત્રીઓ એમની પણ ધર્મપત્ની હોય છે. પણ કોઈએ આવી આ જે ભીલબેન છે એને જે સેવા કરી છે અને એકનિષ્ઠ ભક્તિની સેવા અને એ રીતે જે પુરુષોત્તમ માસ સેવન કર્યું છે એવું કોઈએ કર્યું નથી. કારણ કે ભક્તિ તો કોઈના, મેં કહ્યું ને કે ભગવાનની માયા એવી છે કે બધા નથી કરી શકતા, ભગવાનની કૃપા હોય એ જ કરી શકે. એટલે રાજા જે છે એ આ ભીલબેનને લઈ અને સીધા બ્રાહ્મણના ઘરે જાય છે. બ્રાહ્મણના ઘરે રાજા આવ્યા છે, એમના મંત્રીઓ આવ્યા છે, સાથે સાથે આ ભીલબેન આવ્યા છે અને બ્રાહ્મણ જે છે ને એ આ ભીલબેનને જોવે છે. એટલે બધાને રાજા સહિત પહેલાં તો બ્રાહ્મણ બધાને નમસ્કાર કરે છે, એમનું આગતા સાગતા કરે છે. એ રાજા કહે છે કે હે બ્રાહ્મણ દેવ, તમારા કષ્ટો હવે દૂર થઈ જશે, તમારા પુત્રો જે છે એ સાજા થઈ જશે. આ બેને એકનિષ્ઠ રીતે પૂર્ણ ભક્તિથી પુરુષોત્તમ માસ કર્યો છે. સાથે સાથે રોજ નદીએ નાહવા જાય, સાથે સાથે કાંઠા ગોળની કથાઓ સાંભળે, એની સાથે ગાય માતા છે એમની એમને સેવા કરી છે અને સત્ય વ્રત ધારણ કરી અને એમને આ રીતે આખો મહિનો કર્યો છે. એ જ રીતે એમને જીવનમાં કોઈ પાપ કર્યું નથી
અને સાથે સાથે પતિવ્રતા છે. પતિ કહે એ બધા નિયમોનું એમને પાલન કર્યું છે. એટલે આ બધી એમની શક્તિ છે અને એના દ્વારા તમારા જે પુત્રો છે એમને એ સજીવન કરશે. એટલે તરત જ હાથમાં પાણી લઈ અને એ ભીલબેને સંકલ્પ કર્યો કે હે ભગવાન, હે પુરુષોત્તમ નારાયણ, મેં એકનિષ્ઠ તમારી ભક્તિ કરી હોય અને એકનિષ્ઠ ભક્તિથી જે બધા જ નિયમો છે નિયમોનું મેં પાલન કર્યું હોય ને એવી રીતે તમારા વ્રતનું સેવન કર્યું હોય તો મારી ભક્તિના પ્રતાપે હું આ ગંગાજલ હાથમાં લઉં છું ને આ ગંગાજલ લઈ અને આ બંને બ્રાહ્મણ પુત્રો ઉપર છંટકાવ કરું છું અને એના છંટકાવથી આ બંને બ્રાહ્મણ પુત્રો સાજા થઈ જાય. એમ કરી અને ગંગાજળ બંને ઉપર છંટકાવ કરે છે. ત્યાં તો બંને પુત્રો ધીમે રહી અને મૂર્છિત અવસ્થામાં પડેલા હોય છે સાજા થઈ જાય છે. ધીમે ધીમે એમને જ્વર એટલે કે તાવ આવેલો હોય છે એ પણ ઉતરી જાય છે અને બોલતા ચાલતા થઈ જાય છે અને પથારીમાંથી ઊભા થઈ અને તરત જ પેલા જે ભીલબેન હોય છે ભીલબેનને બંને પુત્રો પગે લાગે છે. બંને પુત્રોને આ ભીલબેન આશીર્વાદ આપે છે કે તમે દીર્ઘાયુષી બનો અને સારી રીતે તમારું જીવન પસાર કરો. એ જ રીતે જે રાજા હોય છે રાજા પણ આ સતીનું સતીત્વ જોઈ અને રાજા રાણી બંને પણ આ ભીલબેનના પગમાં પડી જાય છે અને કહે છે કે બેન, ખરેખર તમે ખૂબ સારું પુણ્ય અર્ચિત કર્યું છે કે તમારા પુણ્યના પ્રતાપે આ બ્રાહ્મણ દેવના દુઃખો દૂર થયા. બ્રાહ્મણ દેવ પણ એમના ધર્મપત્ની સાથે આ ભીલબેન હોય છે એમને પગે પડે છે કે હે બેન, અમે બ્રાહ્મણ છીએ, છતાંય મારી ધર્મપત્ની પણ બ્રાહ્મણ છે, પણ છતાંય વ્રત જપ તપ નિયમોનું પાલન તમે જે કર્યું છે એવું એ નથી કરી શક્યા. અને આજે તમે જે આખું વ્રતનું પાલન કર્યું છે અને એના પુણ્યના પ્રતાપે આજે મારા બે દીકરાઓ છે એ દીકરાઓ આજે મૂર્છિત અવસ્થામાંથી ઊભા થયા છે અને એમનો જ્વર એટલે કે તાવ જતો રહ્યો છે અને બધો રોગ મટી ગયો છે. આમ આવી રીતે આ બ્રાહ્મણના બંને પુત્રો સાજા થાય છે. એટલે ભીલબેન જે હોય છે એને રાજા ઘણી બધી સોના મોહરો આપી અને ઇનામ જાહેર કરે છે અને વાજતે ગાજતે જ્યાં ભીલબેન રહેતા હોય છે તેમને રાજાના સૈનિકો એક ડોલી મંગાવે છે એમના માટે, એની ડોલીમાં બેસાડી અને આ ભીલબેનને મૂકવા જાય છે. આમ ભગવાનની ભક્તિ અને શક્તિનું સ્વરૂપ આ કથા દ્વારા આપણને જાણવા મળે છે. ભગવાનની ભક્તિ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. બ્રાહ્મણ કરી શકે, ક્ષત્રિય કરી શકે, વૈશ્ય કરી શકે, શૂદ્ર કરી શકે. આમ કોઈ પણ જ્ઞાતિ જાતિનો કોઈ ભગવાને ભેદ રાખ્યો નથી અને ભગવાનની ભક્તિ દરેક વ્યક્તિ કરી શકે. આ તમે જુઓ, જગતની અંદર અનેક સંતો થઈ ગયા અને એવા એવા સંતો થયા છે. સંત રોહિદાસ જુઓ તમે, ભગવાનની કેટલી પ્રબળ ભક્તિ કરી છે. એવી જ રીતે અનેક સંતો થઈ ગયા છે કે જેમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરી છે અને એ ભક્તિ દ્વારા અનેક સારા ફળ પ્રાપ્ત થયા છે. આ જગતમાં કળિયુગમાં પણ મીરાબાઈ જેવા ભગવાનના ભક્ત થઈ ગયા, નરસિંહ મહેતા જેવા ભગવાનના ભક્ત થઈ ગયા અને ભક્તમાળ વાંચો તો ભગવાનના 550 ભક્તો જે છે એમની વાતો છે ભક્તમાળની અંદર. નાભાજીકૃત ભક્તમાળ છે રાજકોટના પ્રવીણ પુસ્તકાલયનું. અવશ્ય એકવાર એનું પઠન કરો. એની અંદર કે ભક્ત જે છે એ ભક્તની કેવી શક્તિ હોય અને ભગવાનને પામવા માટે ભક્તના ચરિત્ર તમે વાંચો ને તો તમને આનંદ થાય કે આવા આવા ભક્તો કળિયુગની અંદર પણ છે કે એમને આવી ભક્તિ ભગવાનની કરી છે. માટે ભક્તિની શક્તિ એ સૌથી પ્રબળ છે. જેવી રીતે આ ભીલબાઈ છે એમને પુણ્ય અર્ચિત કર્યું અને બ્રાહ્મણ દેવને કામમાં આવ્યું, એવી રીતે તમે તમારા જીવનમાં પુણ્ય અર્ચિત કરો અને પુણ્ય અર્ચિત કરી સેવાના કાર્યો કરી પોતાના જીવનને તમે સાર્થક બનાવો, પોતાના જીવનને તમે ધન્ય બનાવો. આ રીતે પુરુષોત્તમ ભગવાનના વ્રતથી પુરુષોત્તમ ભગવાન જે ભીલબેનને જે શક્તિ આપી અને એમની શક્તિ દ્વારા જે બ્રાહ્મણને ફળ્યા અને બંને એમના પુત્રો સારી કામનાથી સાજા થઈ ગયા. એવી જ રીતે તમારા જીવનમાં જે કોઈ પણ પ્રકારના દુઃખો હોય, તકલીફ હોય એ બધું દૂર થાય અને ભગવાનની ભક્તિ આપના જીવનમાં આપને પ્રાપ્ત થાય એવા મારા અંતર મનના આશીર્વાદ અને આવા શુભ ભાવથી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.